નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ નંબર 4 દહન અને જ્યોત, જેના આપણે MCQ પ્રશ્નો અને ખાલી જગ્યા જોઈશું, જે LMS અને જ્ઞાન સાધના પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે. હેતુલક્ષી પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, જે પદાર્થ દહન પામી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરે છે તે પદાર્થને શું કહેવાય? જવાબ આવશે બળતણ. નંબર 2, કઈ પ્રક્રિયાને કારણે સૂર્ય ઉર્જા ઉત્પન્ન થાય છે? જવાબ આવશે એ, ન્યુક્લિયર પ્રક્રિયા. નંબર 3, નીચે પૈકી અદહનશીલ પદાર્થ કયો છે? જવાબ આવશે બી, એસ્બેસ્ટોસ. નંબર 4, નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? જવાબ આવશે સી, કોક. નંબર 5, કયો પદાર્થ દહનશીલ નથી? જવાબ આવશે બી, કાચ. નંબર 6, સુરક્ષિત દિવાસળી બનાવવા શાનો ઉપયોગ થતો નથી? જવાબ આવશે ડી, સફેદ ફોસ્ફરસ. નંબર 7, આગ ઉત્પન્ન કરવા માટે કઈ જરૂરિયાત યોગ્ય નથી? જવાબ આવશે સી, બળતણનું તાપમાન જ્વલનબિંદુ કરતાં નીચું રાખવું. નંબર 8, આગના નિયંત્રણ માટે CO2 નો ઉપયોગ કરવા નીચે પૈકી કયું વિધાન સાચું નથી? જવાબ આવશે ડી, તે ઓક્સિજન કરતાં હલકો છે. નંબર 9, આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં? જવાબ આવશે બી, O2 એટલે કે ઓક્સિજન. નંબર 10, નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી? જવાબ આવશે ડી, જ્યોત. નંબર 11, મીણબત્તીની જ્યોતનો સૌથી બહારનો વિસ્તાર કેવા રંગનો હોય છે? જવાબ આવશે એ, ભૂરો. 12, નીચેના પૈકી કયો ગુણ સારા બળતણનો નથી? જવાબ આવશે સી, જ્વલનબિંદુ ઊંચું હોય. નંબર 13, કયા બળતણનું કેલરી મૂલ્ય લગભગ 40,000 કિલોજોલ પ્રતિ કિલોગ્રામ છે? જવાબ આવશે બી, બાયોગેસ. નંબર 14, નીચે પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? જવાબ આવશે એ, હાઇડ્રોજન. નંબર 15, કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે? જવાબ આવશે ડી, કાર્બન ડાયોક્સાઇડ. 1 થી 15 વિકલ્પોના જવાબો આપેલા છે. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. નંબર 1, સીએનજી ખાલી જગ્યા રૂપ બળતણ છે. જવાબ આવશે વાયુ. નંબર 2, દહનશીલ પદાર્થને ખાલી જગ્યા પણ કહે છે. જવાબ આવશે બળતણ. નંબર 3, દહન થવા માટે ખાલી જગ્યા વાયુની હાજરી જરૂરી છે. જવાબ આવશે ઓક્સિજન. નંબર 4, સૂર્યમાં ખાલી જગ્યા પ્રક્રિયાને લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. જવાબ આવશે ન્યુક્લિયર. નંબર 5, જે નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે જ્વલન બિંદુ. નંબર 6, સુરક્ષિત દિવાસળીના માથા પર ખાલી જગ્યા નામનું દહનશીલ રસાયણ લગાડવામાં આવે છે. જવાબ આવશે એન્ટીમની ટ્રાઇસલ્ફાઇડ. નંબર 7, સુરક્ષિત દિવાસળીના માથા પર ખાલી જગ્યા નામનું દહન પોષક રસાયણ લગાડવામાં આવે છે. આગળના પ્રશ્નમાં હતું દહનશીલ રસાયણ, જ્યારે આમાં દહન પોષક રસાયણ. જવાબ આવશે પોટેશિયમ ક્લોરેટ. નંબર 8, સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક ભડકો થઈ સળગે તેને ખાલી જગ્યા દહન કહે છે. જવાબ આવશે સ્વયંસ્ફુરિત. નંબર 9, પેટ્રોલ અને તેલથી લાગેલી આગ માટે ખાલી જગ્યા એ ઉત્તમ અગ્નિશામક છે. જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. 10, મીણબત્તીની જ્યોતમાં ખાલી જગ્યા વિભાગ હોય છે. જવાબ આવશે 3. 11, ખાલી જગ્યા ઓરડાના તાપમાને સળગી ઉઠે છે, જેથી સુરક્ષિત દિવાસળીની બનાવટમાં તે વપરાતો નથી. જવાબ આવશે સફેદ ફોસ્ફરસ. 1 થી 11 ખાલી જગ્યાના જવાબો અહીં આપેલા છે. પ્રશ્ન નંબર 3,
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ખોટા વિધાનો સુધારીને ફરીથી લખો. વિધાન નંબર 1, ખોરાક એ આપણા શરીરનું બળતણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે. નંબર 2, મેગ્નેશિયમની પટ્ટી સળગાવતા મેગ્નેશિયમ ક્લોરાઇડ ઉત્પન્ન થાય છે. આ વિધાન ખોટું છે, કારણ કે મેગ્નેશિયમની પટ્ટી સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે, ક્લોરાઇડ નહીં, ઓક્સાઇડ ઉત્પન્ન થાય. નંબર 3, કોલસો સળગે ત્યારે જ્યોત ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન પણ ખોટું છે, કારણ કે કોલસો સળગે ત્યારે જ્યોત ઉત્પન્ન થતી નથી. નંબર 4, બળતણ ફક્ત પ્રવાહી સ્વરૂપમાં જ હોય. તો આ વિધાન ખોટું છે, કારણ કે બળતણ ઘન, પ્રવાહી તેમજ વાયુ સ્વરૂપમાં હોય છે. નંબર 5, આગ ઓલવવાના નળાકારમાં CO2 વાયુ ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે. તો મિત્રો આ વિધાન સાચું છે. નંબર 6, મીણબત્તીની જ્યોતનો મધ્ય વિસ્તાર પીળા રંગનો હોય છે. આ વિધાન સાચું છે. નંબર 7, બળતણ તરીકે છાણાનું કેલરી મૂલ્ય સૌથી ઓછું છે. તો આ વિધાન સાચું છે. નંબર 8, વિદ્યુતના ઉપકરણોમાં લાગેલી આગ બુઝાવવા પાણીનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ વિધાન ખોટું છે, કારણ કે વિદ્યુતના ઉપકરણોમાં લાગેલી આગ બુઝાવવા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ રીતે ચોથું પ્રકરણ પૂરું થાય છે. થેન્ક યુ.